આજે ભાજપ સ્થાપના દિવસની થઈ ઉજવણી। ભાજપનો ધ્વજ ફરકાવી અને વરિષ્ઠ ભાજપના આગેવાનોનું સન્માન કરી થઈ ઉજવણી। રાજકોટ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપના સ્થાપના દિવસની થઈ ઉજવણી। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ, ટપુભાઈ નિંબાસિયા, પૂર્વ મેયર જનક કોટક, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ પ્રતાપ કોટક સહિતના વરિષ્ઠ આગેવાનોનું કરાયું સન્માન। તક નિયમિત રીતે કરવાના હોય છે। એ પૈકીનો એક કાર્યક્રમ એટલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી પાર્ટી સમગ્ર રાષ્ટ્રની અંદર તમામ બૂથ સ્તર ઉપર આ કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે। અમારે ત્યાં એક એવી પરંપરા છે કે અમારા બૂથમાં વર્ષની અંદર 6 કાર્યક્રમો કરવાના હોય ફરજિયાત। એ પૈકીનો એક કાર્યક્રમ એ પાર્ટીનો સ્થાપના દિવસની ઉજવણી 6મી તારીખે આપણે કરતા હોઈએ છીએ। એ કાર્યક્રમના ભાગરૂપે આજે અહીંયા રાજકોટ મધ્યસ્થ કાર્યાલય ખાતે અમારા સિનિયર આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થાપના દિવસ અંગેનો કાર્યક્રમ ઉજવાયો। વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને કેટલાક સિનિયર આગેવાનોનું સન્માન કરવાનો કાર્યક્રમ પાર્ટીએ સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં પાર્ટીની સૂચના મુજબ સમગ્ર રાષ્ટ્રમાં જે કાર્યક્રમ ઉજવાય છે એના ભાગરૂપે રાજકોટના કાર્યકર્તાઓએ પણ ખૂબ વળચણકાર આ કાર્યક્રમને ઉજવવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી પોતાના યશસ્વી 44 વર્ષ પૂર્ણ કરી આજે 45 વર્ષમાં પ્રયાસ કરે છે। હજારો લાખો કાર્યકર્તાઓના પરિશ્રમથી ઊભી થયેલી ભારતીય જનતા પાર્ટી ભારતીય જનશક્તિ ભારતીય જનતા પાર્ટીની યાત્રા રહી છે। લાખો કાર્યકર્તાઓએ આ પાર્ટીને ઊભી કરવામાં પોતાનો પરિશ્રમ કર્યો છે। અમારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી હોય, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી હોય, અટલ બિહારી વાજપેયી હોય, લાલકૃષ્ણ અડવાણીજી હોય, મુરલી મનોહર જોશી જેવા તપસ્વી ઋષિ પુરુષો જેને હું કહીશ એવા રાજપુરુષોએ આ પાર્ટી ઊભી કરી છે અને પરિણામ સ્વરૂપ આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બનવાનું અમને સદભાગ્ય મળ્યું છે।